આ તરફ બોટાદથી પણ સમાચાર છે। ગઢડાના જીવાદોરી સમાન રામઘાટ ડેમ ઓવરફ્લો થઈ ગયું છે। ગઢડા અને ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયું। ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા છે। સારો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે હજુ તો શરૂઆતી વરસાદમાં ગઢડાની જીવાદોરી સમાન જે રામઘાટ ડેમ છે તે ઓવરફ્લો થયું છે। હજુ આગળ આખું ચોમાસું બાકી છે અને ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો તેના દ્રશ્યો પણ સામે આવે છે। ગઢડા અને ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ છલકાયું છે। ધોધમાર વરસાદ પડતા રસ્તા ઉપર ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સારો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ પણ છે, બીજી તરફ આ ડેમ ઓવરફ્લો થયો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બોટાદના ગઢડા તાલુકાના ઢસામાં પણ વરસાદ પડ્યો છે। પાટણા ગામે કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ છે। બોટાદ જિલ્લામાં વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા। પાડાપણ નાની કુંડળમાં ધોધમાર વરસાદ પડ્યો છે। કાળુભાર નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને હાલ તો ભારે વરસાદને કારણે લોકોમાં પણ અત્યારે રાહત જોવા મળી રહી છે। ગરમીથી લોકોને રાહત મળી છે અને ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ છે। સારા વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે। તો આ તરફ બોટાદના લાઠીદર સાગાવદર ગામે ધોધમાર વરસાદ પડ્યો। સાગાવદર ગામે પાણીમાં એક ઇકો કાર તણાઈ હતી। જોકે વહીવટી તંત્ર દ્વારા કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઇકો કારમાં 8 લોકો સવાર હતા અને 10 કલાકની ભારે જહેમત બાદ 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। વહીવટી તંત્રના કારણે 6 લોકોનો જીવ બચી ગયો છે। હજુ પણ આગળ તપાસ અને બચાવ કામગીરી ચાલી રહી છે। બોટાદના ગઢડામાં ઘેલો નદીના પ્રવાહમાં એક બાઇક ચાલક ફસાયો। નદીના પાણીના પ્રવાહમાં બાઇક ચાલક ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઘેલો નદીમાં ખોડિયાર મંદિર પાસે બાઇક ચાલક ફસાયો હતો। ગઢડા નગરપાલિકા ફાયરને જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે પહોંચી અને બાઇક ચાલકને બાઇક સાથે જેસીબીમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઘેલો નદી પર આવેલો રામઘાટ ડેમ ઓવરફ્લો થતાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે।